family, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya ગોવિંદાય નમો નમઃ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં હશો અને અમે પણ બહુ જ મોજમાં છીએ, કારણ કે ગઈકાલે રક્ષાબંધનની એટલી સરસ ઉજવણી કરેલી. અને રક્ષાબંધન નિમિત્તે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે અનમતા નામની એક મુસ્લિમ દીકરી કે જેના શરીરમાં છે સ્વર્ગસ્થ રિયા નામની દીકરીનો જમણો હાથ. હવે આ સ્ટોરી કંઈક એવી હતી કે સપ્ટેમ્બર 2024માં જે રિયા છે એને બ્રેન ડેડ જાહેર કરવામાં આવેલી, પણ એના અંગોનું ડોનેટ થયું. એટલે કે જેનો જમણો હાથ હતો એ મુંબઈની રહેવાસી અનમતા નામની જે એક મુસ્લિમ દીકરી છે એને ડોનેટ કરવામાં આવ્યો. અને રક્ષાબંધનના દિવસે એટલે કે ગઈકાલે જે આ અનમતા છે સ્પેશિયલ મુંબઈથી વલસાડ આવી રિયાના ભાઈ શિવમને રાખડી બાંધવા માટે. એટલે કે રિયાના જમણા હાથ વડી એ જ હાથ વડી એના ભાઈને રાખડી બાંધતી. પણ અત્યારે રિયા હાલ આ દુનિયામાં જીવિત નથી, પણ એનો જે સ્પર્શ છે એ પણ આ દુનિયામાં હજી જીવંત છે. આ પોસિબલ થયું છે માત્ર ડોનેટ લાઈફ દ્વારા. અને જો આપણે કહીએ તો જે ડોનેટ લાઈફના જે પ્રમુખ હતા એણે પણ એમ કીધું કે ભાઈ દુનિયામાં કાંઈ મોટો ધર્મ નથી અને જે માનવતા છે એ જ સૌથી મોટો ધર્મ છે. એટલે આપણે કહીએ કે ભાઈ એ વ્યક્તિ હાલ જીવંત નથી, પણ એનો સ્પર્શ હજી પણ જીવંત છે. અને સક્સેસફુલી ટ્રાન્સપ્લાન્ટ થયું એના હેન્ડનું. અને આજે એ જે 9 વર્ષની રિયા છે એનું જે રાઈટ હેન્ડનું જે ડોનેશન છે એ 15 વર્ષની દીકરીને થયું. એટલે કે આટલી નાની એજમાં આ ફર્સ્ટ એવું છે કે ભાઈ 9 વર્ષની દીકરીએ આટલી નાની ઉંમરમાં ડોનેશન આપ્યું અને એ પણ સક્સેસફુલી ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આપણા બધાની મોર્નિંગ બહુ જબરદસ્ત થઈ ગઈ છે અને મારી પણ એટલી મસ્ત થઈ ગઈ છે. અને આજ તો અમારી ઘરે મોર્નિંગમાં રસોઈ બની જાય છે, કારણ કે મારે ને મમ્મીને જવાનું છે માર્કેટ. બહુ બધું કામ છે, તો ચાલો ફટાફટ હવે થોડી કિચનમાં જઈને હેલ્પ કરીએ. અને કામ બામ કરીને થઈ ગયા છીએ ફ્રી, અને માત્ર 9 જ વાગ્યા છે આપણે જે કિચન તરફ. અને કિચનમાં તો આજે બાની ડ્યુટી ફરી ગઈ છે. હા. અને રોટલા હારે બાય હું મૂકું? અડદની દાળ ને બાજરાના રોટલા, કારણ કે મારે ને મારી મમ્મીને જવાનું છે બહાર ગામમાં. તો બા કે તમે ઘરનું કામ પતાવો ત્યાં હું રસોઈ માંડું ધીમે ધીમે. હા. તો અત્યારે જો બાના હાથના સ્પેશિયલ રોટલા થવા માંડ્યા છે. એટલે મસ્ત અડદની દાળ બફાય એટલે અડદની દાળ વઘારીને પછી આપણે ગામમાં જઈએ, જેથી કરીને બપોરના જમવાની નો ઝંઝટ કે રસોઈ બનાવવાની ઇન્ફેક્ટ નો ઝંઝટ. કારણ કે આરામથી પછી શોપિંગ કરીને આવીએ, કારણ કે મમ્મીને સાતમ આઠમ આવે છે તો વાઘા લેવા છે અને બહુ બધું કામ છે. મારે ગામમાંથી શોપિંગ કરવાની છે અને બહુ બધું કામ ભેગું લઈને જઈએ છીએ. એટલે જે કરતા જશું એ તમે બધાને બતાવતા જશું. અને ફાઇનલી વાગી ગયા છે અત્યારે 11:15 અને ઘરનું ટોટલી કામ કરીને હું મમ્મી થઈ ગયા છે ફ્રી. રસોડું ક્લીન થઈ ગયું છે. હવે મમ્મી કે હવે ગામમાં જઈ. હવે જઈને તો પછી આવીને તો કઈ ટેન્શન નહીં. ત્યાં શું જમવાનું જ રહે 12:30 કે, કારણ કે અમુક કપડા કાલ રક્ષાબંધનના તે હાથે ધોવાના હતા. નવા કપડા હાથે ધોયા એટલે જ ને એમાં વાર લાગી. મેં મારું બ્લોગનું કામ પતાવ્યું, પ્લસ જે મારું હરખું કરવાનું હતું એ બધું કર્યું, કારણ કે આજે બધું ઓર્ડરનું આપણે બનાવવાનું છે. હા, તો એટલે અત્યારે ગામમાં જઈએ ને એટલે પછી બપોર પછી જે કામ કરવું એ થાય. એટલે આજે મમ્મીને અત્યારે સાતમ આઠમ નજદીક આવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ માટે વાઘો લેવાનો છે. મારે થોડી ઘણી વસ્તુમાં માર્કેટમાંથી લેવાની છે, તે બધી મસ્ત થઈ જાય. અને જો મસ્ત દાળ આપણે બાફવા મૂકી દીધી છે. 11ની તો મૂકી દીધી બાએ, અને બાએ રોટલા કરી નાખ્યા હતા, પણ મારે ભાખરી ખાવી છે, પપ્પાને ભાખરી ખાવાની, ભાઈને ભાખરી. એટલે ભાખરી બનાવી અને દાળ બની ગઈ. આજ તો સિમ્પલ અડદની દાળ. સોમવાર છે તે કાલે પછી મારે બહુ જાજુ રાંધવાનું. કાલ પછી જાજુ ફરાળે ઈ છે, દાળ ભાત ની બધું એકટાણું કરીએ ને એટલે બધું વ્યવસ્થિત બનાવું. સોમવારે પૂરણપોળી કરી હતી, અને કાલે જો દૂધ પાક ખાવું છે તો દૂધ પાક જ બનાવીએ. આજ રાત્રે બનાવી નાખીએ ને તો કાલે ઠંડો થઈ જાય મસ્ત બપોર સુધીમાં. તો આજે જો મસ્ત દૂધ પાક જ ફાઇનલી ફૂલ એન્ડ ફાઇનલ ડન કરી નાખો. એટલે અમારે વિશાલે સાંજે આવશે ને, રવિવાર છે કદાચ, એટલે પીતા જ જાય એક ગ્લાસ. એટલે દૂધ પાક ને આખા રીંગણા બટેટાનું શાક રેડી ને મસ્ત જમાવટ પણ બનાવી નાખીએ બપોરે. તો હાલો અત્યારે જો મમ્મી રેડી થઈ ગયા છે, હું રેડી થઈ ગયું, તો હવે ધીમે ધીમે ગામમાં નીકળીએ.
ફાઇનલી મમ્મી અલગ અલગ વાઘા જોવે છે. મને તો આ વાળું ગમ્યું પણ આમાં અમારે લાલાજીની સાઈઝ નથી. આ મમ્મી આપણને ગમતો એમાં સાઈઝ નથી એટલે આ ગમ્યું મને. આ આપણે પહેરાવશું. લઈ જાવ ઈ કે હા મસ્ત છે. આ ગોકુળ અષ્ટમીના દિવસે આઠમની મસ્ત મસ્ત મટુકી તે જોવે છે મમ્મી. આ વાઘો ફાઇનલી પસંદ કર્યો છે. હવે એની ઉપર નેક્સ્ટ પીસ તો બહુ બધા છે મમ્મી પાસે. મમ્મી કે આઠમના દિવસે હર વર્ષે નવું. વાઘો સિલેક્ટ થઈ ગયો છે. નેક્સ્ટ પીસે આપણે લેવાઈ ગયું છે મસ્ત માળા ગળાની. અને હવે મુગટ જોઈએ છીએ, સિલેક્ટ કરીએ છીએ. એક આ બી ડિઝાઇનની છે મસ્ત અને એક મોતીવાળી છે. તો બંનેમાંથી જે ગમશે એ ફાઇનલ કરશે. પહેલા ગિફ્ટમાં શું આવ્યું છે? અરે ક્યારના બધા રાહ જોવે છે ગિફ્ટમાં શું છે, ગિફ્ટમાં શું છે. 3 રક્ષાબંધનની ગિફ્ટો ભેગી થઈ છે. એટલે હજી તો મને પણ નથી ખબર. આ એક ખુલ્લું છે, આ ખાલી ઉપર છેલ્લું જોયું છે. બાકી આમાં બી શું છે, આમાં બી શું છે હજી અમે જોયું નથી. તો બધા સાથે બેસી ગયા, તમે આવી ગયા ભેગા ભેગા. લાવો મળી જશે ગિફ્ટમાં શું આપ્યું છે. આ ગિફ્ટ તો અમારા હર્ષભાઈ આપી છે પણ અમારા આરવી ને બધા પૂછીને થાકી ગયા. આરવી કે અત્યારે જ ખોલ, પણ મેં કીધું અત્યારે ટાઈમ નથી, નિરાતે ઓપન કરીને તને બતાવીશ. શું છે આમાં? બોલો બોલો, કેમ છો? બસ મજામાં. તું કે બાકી? બસ મજા છે. ગિફ્ટમાં શું પેક કર્યું છે? ગિફ્ટ તો સરપ્રાઈઝ છે. બધા બહુ પૂછે છે પણ હવે કહેવાનું નથી. ખોલો ત્યારે ખબર પડે, નકર સરપ્રાઈઝ રહી ને પછી ખબર પડે હો. તો હવે જો ઓપન કરીએ છીએ. પેલી આજ ગિફ્ટ ઓપન કરીએ આપણે. પેલા નાના ભાઈ ની કઈ પેલા નાના ભાઈ ની કરીએ. સૌથી નાના મોટા એમ કરી. તો અમારા નાના ભાઈએ મસ્ત એક તો પેલા કવર મોકલ્યું છે અને કવર ની સાથે મસ્ત ગિફ્ટ મોકલી છે. તમારે બે કરતા સારું એનું હોય છે. વાહ સરસ છે. તો મસ્ત ટોપ આવ્યું છે અને એક કવર આવ્યું છે એનું. પેકિંગ છે એટલે પેલા ખોલીને એટલે હવે આ ગિફ્ટ માં બહુ પેકિંગ છે એટલે વિશાલ જેવું થાય. નીકળશે તો ખરી ને વિશાલ કાક અંદર. હું ઈ જ કહું તમને બધે એટલો ઇંતજાર છે. વસ્તુ સારી આવે તો સારું, નકર પછી ઓલું થઈ જાય. હવે હળવું ઓપન થાય છે. તૂટી ન જાય, ધ્યાન રાખજે. ના હમણાં તો વિશાલ કહેતા હતા કે ખખડાવતી નહીં બહુ. અંદર ઈ કે કાક ઓલું હશે તો ભેગું થઈ જાય. મેકઅપ બોક્સ છે ને તો બધા કલર ભેગા થઈ જાય. પછી તો મેકઅપ બોક્સ રહે ને. મેકઅપ થાય કલર નો. તો હું કેલ વસ્તુ વિશાલને કહું છું મને લઈ દ્યો પણ વિશાલ મને નથી લઈ દેતા. દેખાય કેવું લાગે તને? દેખાઈ ગયું થોડું પણ ખુલતું છે નહીં. ખુલતું નથી. હાલો ઠીક બોલો બોક્સ. જ્વેલરી રાખવાનું બોક્સ. જ્વેલરી રાખું અંદર જ્વેલરી હોતી છે પછી. હા તમારે આરવી તો મારી પાસે કેટલા ઓલા ઘડિયાળના બોક્સ પડ્યા છે, રાખે ને તારે પંચિંગ વાળા. મારી તાકાત કરતા બારું વીયું ગયું છે. બહુ ગીરી. હાશ ફાઇનલી નીકળો ફાઇનલી અહીં આપણું ગિફ્ટ ઓપન થાય છે. ઓહો ઓહો ફૂલ ભરેલું છે. ફૂલ ભરેલું છે બોક્સ તો અમારું. શું કેવું પાયલબેન, કેવું બહુ લાગ્યું મસ્ત ઇયરિંગ્સ ને. તો મિત્રો આ છે આપણું રક્ષાબંધન નું ગિફ્ટ. ખજાનો છે આમાં. ખજાનો બધી બહુ મસ્ત બ્રેસલેટ તો જો. રિંગ બધી મારી ફેવરિટ છે. એમાં ના નહીં. એમાં આ સ્પેશિયલ આપણે રોઝ ગોલ્ડ ની રિંગ છે. બહુ મસ્ત પસંદગી કોણે કરી છે આ બધી? પસંદગી મારી જોઈ ને. બહુ મસ્ત રિંગ લીધી છે. જેવી મને ગમતી હોય એવી જ છે. એકદમ સિમ્પલ સોબર બધી બહુ મસ્ત. ઢગલા મોઢે હમણાં વિશાલ કે મારે ખર્ચો નહીં ને હચવાઈ ગયું બધું રક્ષાબંધન આવ્યા કરે ને એટલે. ઓકે આ રીતે પહેરી લેવાનું. હા બ્રેસલેટ એ મસ્ત. આજ તો મને 3 બ્રેસલેટ થઈ ગયા. હા બે બહેનો ના અને એક આ વિશાલ હર્ષ નું. અને પરફ્યુમ બી બહુ મસ્ત લાગે. પરફ્યુમ બહુ મસ્ત. વ્હાઈટ લંડન નો છે એટલે વ્હાઈટ હશે એટલે ફ્રેગ્રન્સ એની બહુ મસ્ત હોય. ભાઈ સુઝુકી વાળાનો સ્પ્રે છે એ. સુઝુકી નથી. સુઝુકી વાળાનો નથી. આ જો આયા જો. આયા લોગો એનો છે જો. એ તો કંપની નો લોગો છે. સુખ નો લોગો છે એ છે. વિશાલ કે સુઝુકી.
ઓહો પરફ્યુમ બહુ મસ્ત છે. સરસ સારો હોય તો હું રાખી, બીજું હું. હા એ વાત સાચી, તમારે બે ને ચાલે. હા. ચાલે. તો પરફ્યુમ બહુ મસ્ત બેન છે. મેન તો આ તમારી માટે આ ઇયરિંગ્સ છે, આ કેવી લાગી તમને એ આ કયો? રિંગ ઓકે, રોઝ ગોલ્ડ માં છે. હા રોઝ ગોલ્ડ ની ring બહુ છે. મસ્ત છે હો. એક તો લટક વાળી છે ઓહો લટકણી રિંગ ને ભાઈને જેવી ગમે ને લટકણી વાળી એવી જ છે બધી. બધી અલગ અલગ છે. મને મસ્ત ખબર હોય ને. તો એ બહુ મસ્ત મસ્ત ગિફ્ટ આવી છે આજે રાખડી બધી એવી એવી લટકણી વાળી. હા. હા અને મેન કે જેનો મને અનહદ શોખ છે નેક પીસ. ઓહો, તો 3 વસ્તુ હે, 4 વસ્તુ થઈ ને. હા રિંગ માં 2 વસ્તુ આવી ગઈ અલગ અલગ, ગોલ્ડ સિલ્વર. રિંગમાં 1 2 3 4 રિંગ, એક ઇયરિંગ્સ, ઓકે, પરફ્યુમ, ઇયરિંગ્સ છે. આ બી બુટી છે હા હા. જો Butterfly વાળી છે ને? બટરફ્લાય વાળી, અને ઈ પછી ક્રિસ્ટલ ની ઓહો, હર્ષ શોપિંગ પસંદગી બાકી. કેમ કરીએ એવો છે. અને આ નેક પીસ, એ બી બહુ મસ્ત છે. બધી આઈટમ બહુ મસ્ત આપી છે. થેન્ક યુ. તો હવે રિટર્ન ગિફ્ટ નું શું છે? હવે હવે એ તો આપશે ને તને. રિટર્ન ગિફ્ટ તો દેવી હા, પડે દેવી જ પડે ને હર્ષ તો. રિટર્ન ગિફ્ટ આપણે વિશાલના બર્થડે માં બસ. નહીં મારા બર્થડે હું તારે આપવાની છે ને. એ તો અત્યારે અત્યારે. તાત્કાલિક જ દેવાની હોય, રોકડા દઈ દો તમ તારે. અને આ અમારા મોટા ભાઈ નું કવર આવ્યું. ફાઇનલી અમારા મોટા ભાઈ ના કવર માં શું નીકળ્યું છે એ તમને બધાને બતાવીએ. કડકડતી બધી નવી નવી. 1111. ઓહો. એટલે હમણાં આપણે બધું હચવાઈ ગયું છે વિશાલના બર્થડે લગી. એ કટલેરી હચવાઈ ગયું, ટોપે હચવાઈ પછી ગયું, બર્થડે ઉપર ખર્ચો છે. બર્થડે ઉપર ખર્ચો છે. હા. તો મસ્ત મસ્ત આપણી રક્ષાબંધન ની ગિફ્ટ આવી ગઈ છે આજે બધી મારી જેમ બધી બહેનોને ગઈકાલે જે ગિફ્ટ આવી હોય ને એમાં શાંતિ થઈ ગઈ હશે ભાઈ કે આમ થોડા રાજી દિવસ હશે હાલે, બધી રાજી જગ્યાએ રહે. અત્યારે મસ્ત મસ્ત ગિફ્ટ આવી ગઈ છે આપણે. તો તમે બધા કહેજો કે તમને અમારી રક્ષાબંધન ની ટોટલી ગિફ્ટ કેવી લાગી. મમ્મીના હાથનો ખજૂર પાક પણ બનીને રેડી થઈ ગયો છે ને તમે જોઈ શકો છો. મસ્ત મસ્ત લાડુડી વાળી દીધી છે કારણ કે અંદર ડ્રાય ફ્રૂટ ને ભરપૂર આપણો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે ને પ્લસ કે જે તમે ફરાળમાં પણ લઈ શકશો. તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ સુકડીના પીસીસ પડીને પણ રેડી થઈ ગયા છે. તો ચાલો હવે આને ડબ્બામાં પેક કરી આપણે નીકળીએ. અને જેમ મેં તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે કે ચકરી, ઘઉંની પૂરી, ફરસી પૂરી, શક્કરપારા, મેંદાની પૂરી, ત્યાર પછી કારેલા પૂરી, સમોસા પૂરી, બહુ બધા ફરસાણની આપણે પ્રોડક્ટ લોન્ચ કરેલી છે. અને ત્યાર પછી સ્વીટમાં માંડવી પાક, ખજૂર પાક, સુખડી, આ બધી જ બહુ બધી વસ્તુ જેમ અને બધાના ફેવરિટ મોસ્ટ કે ઘૂઘરા, આ બધી જ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે. અને હવે સાતમ આઠમ નજદીક છે તો જે લોકોને સાતમ આઠમ રિલેટેડ ફરસાણની ઇન્ક્વાયરી કરવી હોય તો જલ્દીથી નીચે ઓર્ડર प्लेस कर सको છો. नीचे ऑलरेडी नंबर आपेलो है, त्याथी जई तमे इंक्वायरी है बाहर. तो अभी फिलहाल मैं, मम्मी और पापा आए हैं भाभू के वहाँ. तो वहाँ पे मस्त रिनोवेशन चल रहा है घर का. तो अभी वहाँ पे हम टेरेस पे चढ़े हैं. तो यहाँ पे आप व्यू देख सकते हैं इतना मस्त. तो अभी हमारे जाने का समय हो गया है. घर पे मस्त अभी डिनर करेंगे एंड देन आफ्टर मैं, आरबी और विशाल हम तीनों जाएंगे मस्त बाहर कहीं पे, क्योंकि सुबह से आज जाने का प्लानिंग था लेकिन नहीं पॉसिबल हो पाया है. तो चलिए अभी सभी लोग नीचे मेरा वेट कर रहे हैं. यहाँ पे पापा सभी लोग खड़े हैं. तो चलिए अभी चलते हैं सीधा नीचे एंड जाते हैं सीधा घर. फाइनली हमारा બધા ફરસાણનું પેકિંગ એટલું મસ્ત થઈ ગયું છે. અને અત્યારે મમ્મી શેકે છે મગડી માંડવીના દાણા, એ પણ પણામાં.
કારણ કે મમ્મી અત્યારે હમણાં સાતમ આઠમ નજદીક છે ને શ્રાવણ મહિનો ચાલુ છે એટલે માંડવી પાક મમ્મીનો બધાયને એટલો મસ્ત ભાવે છે તે બધા બહારનો માંડવી પાક ભૂલી ગયા છે પણ બહારનો માંડવી પાક છે ને પાયલ બહુ નરમ હોય અને બેળો એટલો હોય. ગળો એટલો હોય ને આપણે છે ને પ્રમાણ કણીદાર અને બહુ મસ્ત માંડવી પાક મમ્મીનો બને છે અને આપણે જો આ પણામાં શીખો ને તે એકદમ દાણા શેકાઈ જાય અને સફેદ થાય ઓલો બરફી જેવા બટકા બરફી જેવા બટકા પડે એટલે જે મમ્મીના હાથ માંડવી પાક થાય છે એ બધા રિપીટ કિલોના ઓર્ડર આવે છે અત્યારે તો સવારે મોર્નિંગમાં કાલ તો 5 વાગે માંડવી પાક બનાવવાના છીએ તો અત્યારે મસ્ત કારણ કે આને ધીમા તાપે શેકવા પડે કા મમ્મી એ અને ફોફા ઉખેડવા પડે કોફા ઉખેડવા પડે નકર તો દાણા બળી જાય તો અત્યારે મમ્મી મસ્ત દાણા શેકે ત્યાં આપણે મમ્મી અત્યારે શું મેનુ બનાવવું છે આજે દાલ ફ્રાય ને જીરા રાઈસ કરી નાખી તો વિશાલનું ફેવરિટ છે મમ્મી એમ તો એને કહી એને તેડાવી લઈ તો હા તો અત્યારે જો મસ્ત આપણે દાલ ફ્રાય તો એક કામ કરીએ મમ્મી તો શેકે છે નકર પેલા મેં કીધું તો હું શેકે બેઠી પણ તમને ન ફાવે બેટા એટલે થોડુંક બળી ગયું હોય તો દાણા બધે બળવા માંડે દાણા બળવા મળે તો અત્યારે જો મમ્મી જ્યાં સુધી દાણા શેકે માંડવી પાકના ત્યાં સુધી હું દાલ ફ્રાયની તૈયારી ચાલુ કરું હા અને ફાઇનલી તમે જોઈ શકો છો કે ઓર્ડર માટેની ફરસી પૂરી પડવાળી કે જે બધાને એટલી પ્રિય છે કે જે લોકો 500 ઓર્ડર મંગાવે છે અઠવાડિયામાં પાછો રિપીટ 500નો ઓર્ડર હોય કારણ કે મોર્નિંગમાં ચા સાથે બધા સાથે એટલી ટેસ્ટી અને મસ્ત લાગે છે તો હવે સાતમ આઠમ નજદીક છે તો બહુ બધાના ઓર્ડર આવી ગયા છે તો કારેલા પૂરી ને ચકરી ને ઘઉંની પૂરી ને ફરસી પૂરી ને બધું અત્યારે બનવામાં જ છે તો 1 by 1 જેમ બનતું જાય એમ આપણે મસ્ત આપણે આનું પેકિંગ કરતા જઈએ છીએ અને આવતીકાલે સ્પેશિયલ બધાનો શ્રાવણ માસ સ્પેશિયલ જોઈએ કે આમ કહીએ તો આપણે તો માંડવી પાક અને ખજૂર પાક બંને આપણે બનાવવાના છીએ આવતીકાલમાં એટલે તમને બધાને કાલે સાંજ સુધીમાં મેજોરિટી બધાના કુરિયર થઈ જવાના છે તો ચાલો ફિલહાલ આપણે ફરસી પૂરી રેડી થઈ ગઈ છે મસ્ત હજી તો આના ઘાણમાં તળાઈ છે તો આપણે એ પણ પેક કરી લઈએ ત્યાર પછી કારેલા પૂરી ને બધું આપણે 1 by 1 પેક કરીએ તો હજી જે લોકોને નથી ખબર કે આ તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કયા નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો એન્ડ ફાઇનલી જેમ તમે લોકોને કીધું એ પ્રમાણે કે અત્યારે બનાવવાના છીએ મસ્ત દાલ ફ્રાય તો એની તૈયારીઓ અહીં શરૂ થવા માંડી છે તો અહીંયા દાલ ફ્રાય બનાવવા માટે આપણે તુરની દાળ મસૂરની દાળ અને મગની દાળ આ 3 દાળો આપણે લીધેલી છે ને એની અંદર હળદર અને નમક સ્વાદ અનુસાર આપણે એડ કરી દીધું છે તો હવે દાળ ડૂબે એટલું પાણી એડ કરી અને આની 5 થી 6 વિસલ વગાડી દઈએ અને જો આની અંદર તમે ઈચ્છો તો આની અંદર ચણાની દાળ પણ એડ કરી શકો છો પણ આટલી કેવા પૂરતી પણ ઈ ઉકળતા પાણીમાં ગરમ કરી અને ત્યાર પછી ચણાની દાળને થોડી વાર રેસ્ટ લેવા દેવાની પછી આની સાથે સીટીઓ મારશો એટલે ચણાની દાળ બફાઈ જશે પણ આપણે આ વખતે ચણાની દાળ એડ કરવી નથી આપણે 3 જ દાળ એડ કરવાના છીએ તુરની મસૂરની અને મગની તો ચાલો દાળ આપણે લઈ લીધી છે વોશ પણ સારી રીતે થઈ ગઈ છે તો હવે આની અંદર પાણી એડ કરી નાની વિસલ વગાડી તમે જોઈ શકો છો કે મસ્ત પાપડ અહીંયા આપણી ધાબા સ્ટાઇલ એકદમ મસ્ત દાલ ફ્રાય અને અહીંયા વિથ જીરા રાઈસ રેડી થઈ ગયા છે તો રિવ્યુ હવે વિશાલ ને હર્ષ ને બધા જમવા બેસે પછી એમને ડાયરેક્ટ પૂછે કે એમને આપણી દાલ ફ્રાય કેવી લાગે અહીંયા આપણે વિશાલ ને પૂછીએ કે દાલ ફ્રાય ટેસ્ટ કરે છે કેવી લાગે છે એક નંબર છે હે ને કઈ ઘટે નહીં એટલે સ્પેશિયલ બનાવી મેં કોઈ વિશાલ ને કે દિવસ ની આપણે દાલ ફ્રાય નથી ખવડાવી કરતો તો મેં તો ચાકુ પછી ખબર ચાકુ પડે પછી ખબર પડે કે સાચું છે કે ખોટું છે ગાડી એટલે હવે આ બધા પૂરા થઈ જાય એટલે જ ને વિશાલ કહેતા હતા થોડુંક જાજુ થઈ ગયું છે થોડાક આ પણ બાજુ જાજા લઈ લીધા ને એટલે મેં કોરા રાખ્યા હતા મેં તો નહીં હાલે તો પછી મેં તો કેમ રે હા દાળ નાખીને ખાધું ને થોડું બહુ મસ્ત છે મજા આવી ગઈ ને બહુ મજા આવી દાદાને કેવા લાગી દાદા અરે બહુ સરસ લાગ્યા ભાઈ મેં કોઈ દે એટલા ખાધા નથી એટલા હું વાત ખાઈ આ દાદાએ મસ્ત દાલ ફ્રાય ખાધી છે હા. એટલે બધે વન બાદ તો દેવું નહોતો ખાધો ઈ એને દાલ ફ્રાય ખાઈ લીધી કે મસ્ત દાલ ફ્રાય પણ બહુ મસ્ત બનાવી હે ને રક્ષાબંધન અને રક્ષાબંધનનો ચાંદલો કેમ હજી નથી ગયો વિશાલ હજી બેને કરેલો ચાંદલો થોડો ભૂસાય હજી છે ને લે હાલે ના ના આજે સવારે આ સવારે પાછો કર્યો કર્યો. એને? હું શ્રાવણ મહિનામાં રોજ ચાંદલો કરું છું ને આપણે દાલ ફ્રાય ની વાત કરો તો વાત જ જવા દ્યો તમે કોરા રેખા ને હું હજી ભીના ગોતતો તો મેં કીધું હવે આ ભીના હજી થોડાક નાખો દાળ વાળા એને 2 વાર લીધો હા 2 વાર લીધા બે વાર એને બહુ ભાવ્યા તો હર્ષે જમી લીધું તો હું એકલો જ બાકી રહ્યો હવે એકલા અરે. ને પપ્પા છે હજી હથવારામાં હજી એને તો દાલ ફ્રાય ટેસ્ટ જ નથી કરી થાળી નથી પીરસાણી એટલે તમે ચાલુ કરો હવે દાલ ફ્રાય મારો રોટલો ખાવો એને દાલ ફ્રાય ને રોટલો બધું ભેગું ખાવું છે હા નહીં રોટલો બપોરનો છે ને ઈ ખાવો ઠીક ઠીક હા દાલ રોટલો ફ્રાય ને રોટલો બહુ મસ્ત કોમ્બિનેશન છે પપ્પાની જેમ રોટલો બપોરનો પેડો હોય એને હાલે અને આમ સ્વાદમાં પણ મીઠો લાગે હા અને તમે એકવાર દાળ ચાખો આપણે દાળ ચાખો બેન ને ઘીમાં વઘાર કર્યો એને ખબર જ છે હું તડકા લગાવું છું એમાં જો ને ન્યાય આપણે ડબલ તડકા કરીએ તો બહુ મસ્ત છે ભાઈ તો ચાલો મસ્ત આવી જ જાઓ બધા દાલ ફ્રાય અને જીરા રાઈસ જમવા એન્ડ ફાઇનલી વી આર હિયર મસ્ત દાલ ફ્રાય એટલી જ જમાવીને ખાધી છે આજ તો આરવી અમને 2 મારશે કારણ કે અમે લોકોએ પ્રોમિસ કર્યું હતું કે થોડું ઘરે ખાશું બહાર જઈને અને જમવાનું બહાર હતું ને જઈને થોડુંક ખાશું એવી રીતે
પણ દાલ ફ્રાય જેટલી ટેસ્ટી ને બેસ્ટ બની છે ને આજે તે આમ રહેવાનું જ નહીં, આમ ખવાઈ ગયું ભરપેટ. તો અત્યારે જો મસ્ત ટહેલવા આવ્યા છીએ, બેસવા આવ્યા છીએ. આપણી વાટે આરવી હતી કે બહાર જઈને જમીએ, પણ હવે એની ઘરે હા એને જમી લીધું. ઘરે પંજાબી આવ્યું હતું તો હા આરવી કહે કે આરવી બિચારી 2-3 વાર ફોન કરે કે શું છે કેટલીક વાર છે, પણ વિચાર હું ઘડીક વાર રાઈસ બનતા હોય, ઘડીક વાર દાળનો તડકો લગાડતી હોય, તો પછી મેં આરવીને કીધું કે હું તને થોડીક વાર ફોન કરું થાય. ના એને મને ક્લેરિફાઈ નહોતું કર્યું કે નાસ્તો કરવો જ કે જમવું છે આપણે ડિસાઈડ નહોતું. હા એટલે પછી મેં ફોન કર્યો તો એ ફિક્સ નહોતું સરખું. પણ વિશાલ આજે મારે લેટ શું કામે થયું, કારણ કે મારા ઓર્ડરના પેકેજિંગ નું બહુ બધું કામ છે. કારણ કે ઈ આજે બનાવવું પડે એમ જ છે, કારણ કે સોમ મંગળ બુધમાં તો મારે ડિલિવર કરી દેવાનું છે. માંડવીના દાણા અત્યારે શેકાય છે, એટલે કાલ સવારે વહેલો 5 વાગે માંડવી પાક બનશે. અને અત્યારે ઘઉંની પૂરી, ફરસી પૂરી, કારેલા પૂરી, ચકરી, સમોસા પૂરીનો અને કારેલા પૂરીનો મસાલો બની ગયો. એ બધું ટોટલી કમ્પ્લીટ થઈ અને પેકિંગ પણ થઈ ગયું છે. ત્યાર પછી ઘૂઘરાનું પેકિંગ થઈ ગયું છે, મસ્ત ખજૂર પાકનું અને સુખડીનું પેકિંગ પણ થઈ ગયું છે. એટલે બધા કસ્ટમરના રિપીટેડ છે કે દીદી તમે ગમે એમ કરો પણ સાતમ આઠમ પહેલા પહોંચતું કરો. એમને જીજુ વિન્ડી એટમોસ્ફિયર છે તો તમને નથી લાગતું કે આપણો બીજો રાઉન્ડ આવી જશે આજે નાસ્તાનો? નહીં હો, ના નાસ્તો તો કંઈક ઠંડુ પીએ આપણે કાલની જેમ. વેધર વિશાલ આમ રોજ કરતા ઠંડુ છે હો. છે ને ઠંડુ છે આજે. મસ્ત વેધર છે, મજા આવે. તો મેં રસ્તામાં ન કીધું, મને કેમ ઠંડી વાઈસ મેં તમને લાગે છે થોડી વાર થઈને થોડી વાર પેલા એમ થાય કે ફૂલ પેટ ભરાઈ ગયું, થોડીક વાર તો પછી ભૂખ લાગી જાય ગરમા ગરમ નાસ્તો કરવાનો. શિયાળા જેવું ઠંડુ થઈ એવું છે ગયું ને અત્યારે શાંતિ વાળું છે, આમ ઓલમોસ્ટ બધું ખાલી છે એટલે મસ્ત બેસીએ. ચાલો જઈને ભાઈ આપણે તમને લુક કેવો લાગ્યો? બહુ મસ્ત હો. અમારો બર્થડે ગિફ્ટ હું રક્ષાબંધન ગિફ્ટ મેં ટ્રાય કરી લીધું. એવું છે? હજી હા કા? jewelry પહેર જ, પણ જ્વેલરી પહેરવાનો ટાઈમ હજી થોડો નો રહ્યો મને, બાકી મસ્ત જ્વેલરી બહુ મસ્ત લાગે છે ભાઈ. હે ને? હા અને આરવી તને કીધું તો ને જે ગોળી પાઈ હતી કે મેકઅપ બોક્સ છે, મેકઅપ બોક્સ નથી જ્વેલરી બોક્સ છે. બહુ એમાં મસ્ત 4-5 તો jewelry ring box હતી. છે. રિંગ ને બ્રેસલેટ ને બધું હતું ને, નેકપીસ ને પરફ્યુમ ને બહુ બધું મસ્ત ઉડ્યું જ્વેલરી બોક્સ છે. એમાં બધું સમાયેલું હતું અને વસ્તુ તને બધી. દેખાડશું પછી. એટલે એને આમ ચોઈસ એની હતી કે એની જ. હા બહુ બહુ મસ્ત લીધું ચોઈસ છે. હતી. સારું ચલો હવે બેસીએ. હા ચાલો જઈએ. લોકો વાત એમાંથી એમ નીકળી કે આરવીએ કીધું કે સૈયારા મૂવી જોયા એવા, એટલે અમે કીધું સૈયારા મૂવીમાં તો બહુ મોટી ધમાલ થઈ ગઈ હતી અમારી ઘરે. અને હવે બધા એમાં અમે એવી ત્રણે ડિસ્કસ કરીએ છીએ બેઠા વન બેઠા. ટાઈમ વોચ અત્યારના જે બધા મૂવીઝ થઈ ગયા ને એવું નહોતું. પહેલાના મૂવીઝ હજી આવે ને તો આપણે હજી જોઈએ છે, અને તમે કાઉન્ટ કરો ને તો કેટલી વાર કાઉન્ટ ના કરી અને આરવી પેલા એવું હતું ખબર, ટીવી માં દેખાડી દેતા કે આટલી તારીખે આ મૂવી મૂવી આવશે ત્યારે વાટ જોતા આપણે. તો અત્યારે એટલી એપ્લિકેશન આવી કે નેટફ્લિક્સ છે, એમેઝોન પ્રાઇમ ને બધું, તો કોઈની વેલ્યુ જ નથી રહી અત્યારે ટીવી. સોની ટીવી ઉપર ઓલો પીળા કલર નો સોની આવતો સ્ટાર ગોલ્ડ સ્ટાર ગોલ્ડ સ્ટાર ગોલ્ડ માં આવતી બધી મૂવી બધી. મૂવી બધા સરસ સરસ એમાં જ. એટલે અમે લોકો એમ કર્યું થોડું ડોન નંબર 1 ને ફિર હેરા ફેરી, ફિર હેરા ફેરી, ધમાલ, ધમાલ, હાઉસફુલ, ટાર્ઝન ધ વંડરગાર્લ કોને કોને જોયું છે એમ મને કહેજો. ટાર્ઝન તો બહુ જોયું. વિશાલ ઓલું ડોન નંબર 1 અને ઓલું માસ ઓલું નામ કરે તેરી પેન્ટ ભી હે માસ તેરી શર્ટ ભી હે માસ. પછી રેડી, પછી બીજા બહુ બધા બહુ movies હતા જોતી, પહેલાના. પછી એક ત્યારના તો ઓલા બધા ઇવિલ મૂવીઝ સારા આવતા, 90-20 હોરર મૂવીઝ આવતા, એના 1-2 પાર્ટ્સ પડતા, એની આપણે રાહ જોતા. પહેલાના બધા મૂવીઝ સારા. એટલે ટૂંકમાં તમે ઈ મતલબ રિપીટ જ કર્યા કરો ને. ડોન નંબર 1 તો મને યાદ નથી કેટલી વાર મેં ઘસી નાખ્યું. ઈ અને ઓલું માસ આવા આપણને ખબર હોય પછી આજ સીન આવવાનો છે. તોય જોઈએ આપણે પણ. તોય મજા આવે. અત્યારે એક મૂવી એવો નથી લાગતો કે આપણે બીજી વાર જોઈએ. અને પેલા જે હસવાના કોમેડી મૂવીઝ આવતા જેમ કે ગોલમાલ, ધમાલ, ઓલું આરવી ઓલું કેવું છે? અરે ફિર હેરા ફેરી તો કેટલું એ આરવી વિશાલ ઓલું W ની નીચે હીરા હે વો કેવું ધમાલ. ધમાલ ધમાલ ટોટલ પછી ઓલું જોયું, ઓલું પ્લેન ઉડતું હોય ઉપર ને ઓફિસ હોય કે આ બટન દબાવવાનું તો એ દબી દીધું હતું કે એ નહોતું દબાવવાનું, ખબર? એ ધમાલ ને, હા એ ધમાલ. ડબલ્યુ પાછળ જવું હોય એને એટલે કયું કઈ પ્લેન પકડે છે. ગોવા માટે એક પ્લેન લે છે, એક ગાડી લે છે, કોકની સાયકલ લે છે, બહુ એક મસ્ત ટ્રક મસ્ત લે છે, movie ખુદ હતા. પોલીસ વાળો હોય છે યાદ છે એમાં. એટલે તમે લોકો અમને શેર કરજો કે ઈ સિરીઝ ના જે મૂવી હતા, અમે નાના નાના હતા પણ તોય એટલી મજા આવતી મૂવી બહુ જોવાની. મજા આવતી ત્યારે જોવાનું. એટલે એવું બધું છે. એટલે અત્યારે એ બધી ડિસ્કસ ચાલતી હતી ને તો થોડીક તમને આવ્યા હતી તો બહુ નિંદર આવવા માંડી હતી. પછી એ બી કે આપણે મેરેજ પહેલા આવતા ખબર હે બેસવા. અરે બહુ બેસવા આવેલા હો. એ મજા આવતી કા? આ બસ આવી રીતે શાંતિથી નાસ્તો વાસ્તો શાંતિ કરીએ લેવા ને માટે. આવીએ અહીંયા બેસીએ સન્ડે. તો એ તો દીદી હતા ભેગા. હા. બહુ મજા આવે બેસવાની સાથે. એટલે અત્યારે જો આજ સન્ડે છે ને એટલે લોંગ ટાઈમ ખુલ્લું છે. બસ 10-15 મિનિટમાં ક્લોઝ અપ થશે. યુનિવર્સિટી વગાડે જ છે હમણાં હમણાં. આપણી પાસે આવશે ધીમે ધીમે ત્યાં લગી ઘડીક વાર બેહી અને વાતો નવડા કરીએ મસ્ત. સારું ચલો. પછી અમે શેર કરીએ ને એકબીજા જોડે કે એકબીજા તમે જોડે જોયું કે નથી તમે જોયું જોયું. કે નથી જોયું. હજી આરવીને કોમેડી છે એ ઓફ કેમેરા કહેવામાં આવશે.
એટલે ચાલો વિશાલ હવે તમે કેમેરો ક્લોઝ કરો એટલે તમને હું કોમેડી કહું. સારું ચલો બાય બાય. બાય બાય.